હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો રાત્રે મકાઈ ડોળા શેકીને ખાધા. તો હમણાં સવારમાં આ સીમડું મળ્યું છે. તો એને હવે અમે નાસ્તો કરીએ છીએ સવારમાં ચા પીને. તો આને શું કહો છો તમે? ફટાફટ કોમેન્ટ કરી દેજો. આને શું કહેવાય? અમે તો સીમડા કહીએ છીએ. આપણે સીમડા જ કહીએ છીએ ને? સીમડા કહેવાય. તો આને હવે અમે બધા ખાઈએ છીએ મીઠું લગાવી. બહુ મસ્ત લાગે. આ રીતે કાપી લીધું છે. હવે ખાવાનું ચાલુ ઉતારે. હેલો ગાઈઝ, અમે આ સરસ મજાનું સાવણું નીકાળ્યું છે. તો આ ઘાસ બહુ મોટું થઈ ગયું છે. આ ઘાસનું છે. કેટલું સરસ મસ્ત સાવણું કાઢ્યું છે અમે ડાબા સાહેબને બે જણને. બહુ મોટું છે પાછું. અહીંયા બહાર વાળવા માટે મસ્ત વળે. મેં 1 વર્ષ પહેલાં કાઢ્યું હતું દિવાળી પર આવી ત્યારે. અત્યારે આ છે ને તો મેં પછી કાપીને પછી બે જણને કાઢ્યું, બાંધી મૂક્યું છે. અને બીએસે બધું ગળી જશે એટલે સરસ થઈ જશે. કચરો વાળવામાં સરસ રહે. તો સવારમાં આ કામ કર્યું અમને ચા પી. ગાય જ્યાં પાછી થોડા ગામ છે અહીંયા. જાય છે. ગાય લીમડા ગામ આવ્યું. આજે અમે ફરવા નીકળી ગયા છીએ મકાઈ ડોળા ખાઈ. જલેટી ચાલુ થાય છે. થોડો પણ જ અહીંથી જવાય છે. અહીંથી બી જવાય ને અહીંથી બી જવાશે. આ બે રસ્તા પલટાય છે. થોડો ફર્સ્ટ આ જલેટી ગામ આવ્યું ગાય જઈથી.
રસ્તો જાય છે, એટલું જંગલ જ છે, શાક જ શાક. આપણે અહીંયા પગને ઉતારી દઈએ તો ડર લાગે એવું છે. બધે ના રહો અહીંયા, એટલું જંગલ છે, બહુ મોટું જંગલ છે. વિજયનગર આવ્યો. વિજયનગર શહેર આ બાજુ રહી ગયા છે. આમાં જવું છે આ બાજુ ફર્સ્ટર બાજુ. અમે પોળોમાં નથી જવાના, અમે જવાના સારોળી ગામમાં જવાના છીએ, મા નણંદના ઘરે મહેમાન મકાઈ ડોળા આપવા માટે. વિજયનગરમાં બહુ વિકાસ થઈ ગયો છે. બતાવીશ પોળો ફર્સ્ટનો રસ્તો આગળ, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અહીંથી બહુ દૂર નથી. પોળો ફર્સ્ટર કેટલું કિલોમીટર હશે? 4-5 કિલોમીટર હશે ને? એમાં 5-6 કિલોમીટર ખરું હોય. 5-6 કિલોમીટર ખરું. અમે તો 1-2 વાર ગયેલા છે, તો હવે તો ક્યારે નથી ગયા. ટાઈમ રહેતો નથી ફરવા જવા માટે. નણંદના ઘરે આવ્યા તો એટલે સુધી આવી ગયા છે. હમણાં તો જવા બી નથી દેતા. હમણાં જળો ડેમ ભરાઈ ગયો છે ને, તો અંદર નથી જવા, પ્રવેશ નથી આવતા એવું કહે છે. બહારની પબ્લિક બધી આવી પાછી જાય છે. સારોળી ગામમાં આ છોકરાના ફુવા કાલે રજા આવ્યા છે, તો મળી આવીએ, મકાઈ ડોળા આપી આવીએ. નણંદનું ઘર દેખાય છે, છેક ડુંગરી ઉપર છે. પાક્કું મકાન દેખાશે, લીલા કલરની નેટથી બાંધેલી છે. કાંઈ જામાં નણંદના ડુંગર ઉપર રસ્તો કાઢ્યો છે. જો નણંદના અહીંયા શાક જ શાક છે. જોવું તો આપણે એટલા બધા શાક છે. આખું જંગલ જ છે એના ઘર પાછળ. એમનું ઘર આવી ગયું કાંઈ. અમારા નણંદ નીકળી જોવે છે, આયા ના આયા.
સારોડી ગામનું કેટલું સરસ વ્યૂ છે. હમણાં જ વરસાદ આવ્યો. અહીંયા ડુંગર પહાડ બહુ છે. ફર્સ્ટ જે સામે ડુંગરો દેખાય છે ને ડુંગર ત્યાં છે. બહુ દૂર નથી, એકદમ નજીક જ છે. જો ગાય છે પાછળ જંગલ જ છે, એકલા સાગ જ છે એમના ઘરના પાછળ. આ સારોળીનું જંગલ છે. જો મારા નણંદના ઘર પાછળ જ બધું જંગલ જ છે. એકલા સાગ જ છે.